नमस्कार, जय गौ माता। केडीबी बनासकांठा एसपीएन फार्मर प्रोड्यूसर कंपनी लिमिटेड जे दियोदर खाते कार्यरत है, जिल्लो बनासकांठा। एना अनुसंधाने आज आपणे दरेक सभासदोनी फार्मर विजिट चालू करवामां आवेल छे। तो आज आपणे शुभ शुरुआत करी रह्या छीए। तो एमां आपणी कंपनीना तमाम डिरेक्टरश्रीओ तथा कोर कमिटीना सभ्यों जोड़ाया छे। आपणी साथे कंपनीना चेरमेन श्री दिलीपभाई बारोट, रामजीभाई पटेल डिरेक्टर श्री, दिलीपजी गोहिल डिरेक्टर श्री, कल्याणभाई पटेल, पोचाभाई पटेल, नागजीभाई सुथार, पंकजभाई, बाबूजी, पछी पारमलभाई पटेल लेवल थी, अमराभाई पटेल फोरना थी अने वर्जंगजी जो आपणी साथे आज जोड़ेला छे अने शुभ शुरुआत करवा माटे। तो आपणे कंपनीमां दरेक खेडूतो अत्यारे शुं शुं कार्य करी रह्या छे, प्राकृतिक खेती कई रीते करी रह्या छे, एमां शुं शुं उपयोग करे छे, कया कया पाको वावे छे, तो एना माटे आपणे माहिती एकत्र करवा माटे आजथी विजिट चालू करवामां आवेल छे। एना माटे आपणे कंपनीना चेरमेन श्री दिलीपभाई बारोटने વધુ માહિતી માટે આપણે પૂછીશું કે આગળ આપણે શું શું પ્લાન કરવાના છે। जय गौ माता। आज अमारी कंपनी केडीबी फार्मर प्रोड्यूसर कंपनी तरफथी 750 सभासदों प्राकृतिक खेती करे छे एना माटेनो फार्मर विजिट, फार्म विजिट, जे लोको केटला विस्तारमां वावेतर करे छे, शुं शुं वावेतर करे छे अने केटला टाइमथी करे छे अने एनी साथे साथे एमनो ऑर्गेनिक कार्बन केटलो वध्यो छे ए पण अमारी कंपनी तरफथी तपासवामां आवशे अने दरेक खेडूतनी विजिट करी अने अमारी कंपनी कई रीते आगळ वधी शके एना माटेना अमारा बधा डिरेक्टरश्रीओ अने कोर कमिटी हाथे अमे प्रयत्नशील रह्या छीए अने रहेवाना छीए। जय गौ माता। આપણે કંપનીના જે નક્કી કરવામાં આવેલ છે કે દરેક સભાસદોની ફિલ્ડ વિઝિટ કરવી, તેના માટે આપણે કેડીબી બનાસકાંઠા એસપીએન પ્રોડ્યુસર કંપની લિમિટેડના પ્રથમ સભાસદ એવા શ્રી પટેલ અમરાભાઈ નાનજીભાઈ પટેલ, ગામ ફોરણા, તાલુકો દિયોદર, આપણે એમના ખેતરની આજે વિઝિટ કરવા આવ્યા છે દરેક ડિરેક્ટરો સાથે। તો આપણે એમની પાસેથી જાણીશું કે તમે તમારા પ્રાકૃતિક ખેતીમાં શું શું વાવેતર કરેલું છે અને કેટલા સમયથી પ્રાકૃતિક ખેતી કરો છો અને એમાં શું શું ઉપયોગ કરો છો એ વિશે આપણે એમના પાસેથી માહિતી મેળવશું। અમે 7 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરીએ છીએ। એમાં ચોમાસે વાવીએ છીએ મગફળી, તલ, મગ અને શિયાળે હરસિયા, રાયડો અને ઘઉં આ વાવેતર કરીએ છીએ અને ઉનાળે બાજરી। અત્યારે વાવેલ છે, મોડેલ ફોર્મ બનાવ્યું છે કે એની અંદર 10-15 વાયના ઝાડ વાયેલા છે અલગ અલગ જાતના અને હળદર વાવી છે। અત્યારે પપૈયો વાયા છે અને બીજું શાકભાજી અંદર કરવાનો વ્યર્થ છે। બરાબર। આમાં શું શું ઉપયોગ કરો છો તમે? આમાં બીજામૃત આપીએ છીએ, પટ, ગંધીવામૃત, દીવામૃત અને આશાદોન આનો ઉપયોગ કરો અમે। બરાબર। પ્રાકૃતિક ખેતી કરવાથી આપને લાભ કેવો થાય છે એ વિશે થોડી માહિતી આપશો બધાને? પ્રાકૃતિક ખેતીમાં લાભ તો પહેલો તો 50,000નો દવાખાનો આપણે મટી ઘરથી બચે છે અને શરીર બધું વ્યવસ્થિત રહે છે, કોઈ તકલીફ થતી નથી। આ પગના, હાથના પગના દુખાવા બધા ઘરનું ખાવો, અનાજ ને તેલ પીવો તો કશું તકલીફ થાય નહીં। એટલે સોમાં એ જ લાભ થઈ જાય। શાકભાજીનો 5 થી 50,000 લાવો એ ફાયદો થાય કરે, લાખ રૂપિયાનો અને બીજો ખર્ચો ખાતર દવાઓનો બધું મટી જાય। એટલે આનામાં ચોખ્ખો નફો જ છે। પ્રાકૃતિક તમે કરશો બધાય તો આમાં ફાયદો છે, કોઈ નુકસાન નથી। બરાબર। ચલો, આપનો ખૂબ ખૂબ આભાર। આજ રોજ અમરાભાઈ પટેલના ફાર્મ હાઉસ ઉપર આપણે એમના મોડેલ ફાર્મની વિઝિટ કરવામાં આવી છે। તો તેમાં અલગ અલગ ક્રોપ એમને વાવેલા છે, જેમ કે ચીકુ છે, મોસંબી છે, લીંબુ છે, સફરજન છે, એવોકોડા છે, ઓબા છે, જામફળી છે। બરાબર। એની અંદર મિશ્ર પાક પદ્ધતિમાં ગવાર વાયેલો છે, કાળંગડા વાયેલા છે। આવી રીતે એમની પ્રાકૃતિક ખેતીનું બહુ સારું એવું મોડેલ ફાર્મ તૈયાર કરવામાં આવેલ છે, જે આપતા આપણે કંપની કેડીબી બનાસકાંઠા એફપીઓ દિયોદરથી આજે કંપની તરફથી વિઝિટ ચાલુ કરવામાં આવેલ છે। એમાં બીજા નંબરના સભાસદ એવા શ્રી પટેલ હિતેન્દ્ર કુમાર અમરાભાઈ, ગામ ફોરણા, તાલુકો દિયોદર, આપણે આજે એમના ખેતરે આવ્યા છીએ। તો આપણે એમને પાસેથી જાણીશું કે આપ પ્રાકૃતિક ખેતીમાં શું શું વાવેતર કરેલ છે અને પ્રાકૃતિક ખેતીમાં શું શું વાપરો છો?
પ્રાકૃતિક ખેતીની અંદર હાલ મગફળીનું વાવેતર કરેલું છે બરાબર. ને એની અંદર જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, આચ્છાદન એ બધું અમે કરીએ જ છીએ. પ્રાકૃતિક ખેતી આપ કેટલા વર્ષથી કરી રહ્યા છો? અને 4 વર્ષ જેવું થયું છે. બરાબર. અને ઉનાળે શું વાવેતર કરો છો અને શિયાળે શું વાવેતર કરો છો? ઉનાળે બાજરી, શિયાળે ઘઉં અને સરસિયા. બરાબર. આનાથી આપણે ફાયદો થાય છે? હા, થાય છે ને. બરાબર. ઓકે. જય ગૌ માતા. નમસ્કાર. જય ગૌ માતા. પૂર્ણ ગામે આજે પટેલ દાનાભાઈ ભેમાભાઈ અને પટેલ દેવજીભાઈ ભેમાભાઈના ફાર્મ હાઉસ ઉપર આવેલા છે. જેઓ આપણા એફપીઓના સભાસદ પણ છે. તેથી આપણે એમને આજે પૂછીશું કે તમે પ્રાકૃતિક ખેતી કેટલા સમયથી કરો છો અને પ્રાકૃતિક ખેતીમાં કયા કયા પાક વાવો છો? હું દોનાભાઈ ભેમાભાઈ છેલ્લા આ 4થું વર્ષે મારે હું ઘઉં, બાજરી અને શાકભાજી 3-4 વર્ષથી 2 વીઘામાં ખેતી કરું છું પ્રાકૃતિક. શું શું વાપરો છો અંદર? જીવામૃત, ઘન જીવામૃત અને આચ્છાદન અને આકડાનું અને ખાટી છાશ. બરાબર. દેવજીભાઈ આપ કેટલા વર્ષથી પ્રાકૃતિક ખેતી કરો છો? 2 વર્ષથી. અને શું શું પાક વાવો છો? અત્યારે ઘાસચારો છે, પછી શિયાળે ઘઉં વાવું છું. બરાબર. અને શું શું વાપરો છો? જે એમાં ગૌમૂત્ર ગાયનું. બરાબર. અને બીજું તો હજુ એટલું નહીં વાપરતો, કોઈ બનાવીને આપે આચ્છાદન નહીં વાપરું છું. બરાબર. બરાબર. તો આપણા જે સભાસદોને જે વિઝિટ ચાલુ કરવામાં આવેલ છે એમાં જો આપ જોઈ શકો છો આ બાજુ હળદરની ખેતી પણ કરેલી છે, જે પ્રાકૃતિક રીતે એકદમ પ્યોર જીવામૃત, ઘન જીવામૃત અને બીજામૃત વાપરી અને હળદરની ખેતીની પણ આપણા બનાસકાંઠામાં શરૂઆત થઈ ગઈ છે. તો આપ લાઈવ જોઈ શકો છો હળદરના ક્રોપ કેવો છે. જય ગૌ માતા.